હારે જેને દામ મુગતનું દીઠું, બંસી વટ વૃંદાવન જોતા, મુને અવર ન લાગે મીઠું રે, સહિયર શું કહો છો. પરબ્રહ્મ પરધામના સ્વામી, એનું નિર્ગુણ નામ દ્રઢ ગહીએ. કહે નાયાનો એ તો ત્રિભુવન તારણ, સમરંત કેમ રહીએ રે, સહિયર શું કહો છો. તમો સહિયર સાંભળો સાર, સદગરુ સત કહે છે. તમો વિલમ ન કરો રે લગાર, સદગરુ સત કહે છે. સંતોની સંગત અહર્નિશ કીજે, હારે બેની મનમાં પલવટ વાલી, નિર્મળ ગુણ ગોવિંદે ના ગાવા, નિર્ગુણ નામ ન માડી રે, સદગરુ સત કહે છે. તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોક લાજ કુળે ત્યાગી, માયા મોહ અભિમાન તજીને, ગુરુ ચરણે અનુરાગી રે, સદગરુ સત કહે છે. ક્ષમ દયાનું ખેડું રે કહીએ, હારે બેની સુખ સંતાપ ન લાગે, કડવા વચન તે ભક્તિ બુંડા, હૈયે બાણ થઈ વાગે રે, સદગરુ સત કહે છે. ખાન દેવની આશા ન કરીએ, હારે બેની પવિત્રવત ધરમ પાળી, અન ઉદિક અનિન ઘેર લેવા, અવર વિધા ટાળો રે, સદગરુ સત કહે છે. વૈષ્ણવજન તો હોય રે વિવેકી, હારે તે તો સત શબ્દ નિજ ખોજે, અંતર્ગત માં થાય અજવાળું, અગમ અગોચર સૂજે રે, સદગરુ સત કહે છે. જે ધરની મુખ નવ બોલે, હારે તે તો વ્યભિચારણ કહેવાય, મુખડું તેનું સ્વાન બરોબર, માસ મેલા ભણી જાય રે, સદગરુ સત કહે છે. પાવ ભક્તિ કીજે ભૂદર કીજે, હારે બેની પણ પરિતમણાની, કહે નાયાનો તે નિર્ભય રહી બેઠી, પરમ ધામણી વાણી રે, સદગરુ સત કહે છે. બલિહારી રે નાથ મુને મોકેશમાં, તારા ચરણ થકી અલગો, હારે તારા ચરણ થકી અલગો, હો નાથ મુને મોકેશમાં. આમો પરમારત કઈ નવ જાનું, તારા નામ નામ લગ્યા, હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા, હેવા વિઘ્ન હર્યા કઈ વાર, ગોકુલિયું રેલ તું રાખ્યું વાલે, બ્રિજની કીધી સહાય, હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે તમો રે અમોરે તમારે, અંતર નહીં લગાર, નરસૈયાચા સ્વામી કેટલું રે માગું મારા આવગવાનાની વાર, હો નાથ મુને મોકેશમાં. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, અનિસ જેને હરિગુણ ગાયા, તેને 14 લોકમાં માન, ધન ધન સંતોને. બલિહારી રે જેને હરિગુણ ગાયા,
તે તો તરિયા કુલ બહેવા લજ્જા રે ચાંદી રે ભક્તિ રે માંડી બાંધી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુણતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ નરસૈયા સ્વામી એની પેરે બોલ્યા હું તો હરિજનની કરું ધન ધન સંતોને બલિહારી રે દેહ પામી સુકીધું કરે કરીને હરિના સંતન પૂજા મુખે રામનું નામ ના લીધું રે દેહ પામી સુકીધું મારું તારું કરતો હિંડો મન માયા મેવાલું જન્મ જરા લગી કપટ ન મૂક્યું રસ નાય બોલ્યો સીધો રે દેહ પામી સુકીધું જાત તું આવ્યો તે નવ જાનું કાજ એક નવા સીધું અમૃત કચોલા તાજ કરીને વિષ હલા પીધું રે દેહ પામી સુકીજો જમતરના જોખમ ચિત્ત ન આવ્યા નહીં ને થયો નર અંધો નરસૈયા સ્વામીને નવ જાન્યા ફોગટ કીધો ધંધો રે દેહ પામી સુકીધો જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું રે મારો ભક્ત સાચો મેલી પુરસાત ના સખી રે વેસે તયો તારા પ્રેમથી મોરે નાચો જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું રે મારો ભક્ત સાચો ચિરે મુજમાં તુજમાં વેદ નહીં નાગરા માન તું માયરું વેદવાની હજુપતિ ના ઉપરે તુજને મેં તુને મોકલ્યું ઠાળું પા જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પરતક્ષ ભૂપ 14 લોક મેં મારે તુજ સમો કોઈ નથી તાહરું મારું એક રૂપ જીરે તાહરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય બને નરસૈયો મીઠા બોલી સૂરજવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું રે મારો ભક્ત સાચો રામ કહો પંજર કેસુઆ રામ કહો રે પંજર કેસુઆ હજી લગી ખબર પડત નહીં અંધા ધંધો કરત સકલ જગવા રામ કહો રે પંજર કેસુઆ ગળી રે સુથારે કટેરો કીનો હજી લગી સાંજ નિશ્ચલ નહીં હુઆ અંતે કાલ રીપુ હોત મજા હરી હરી ચાલ્યો જૈસે જુવારી જુવા રામ કહો રે પંજર કેસુઆ આશા મેટ પાછે પનિહારી ખૂટત નાહી ગરમ જલ કુઆ કહેત કબીર જેને હરી રસ જાગ્યો વાહી કે મુખ અમિરત રસ જુઆ રામ કહો રે પંજર કેસુઆ
राम नाम मुझसे क्यों विसरे, राम नाम मुझसे क्यों विसरे। जल सुतता सुतवान बक्सर, ताजनों तो बिरद टरे। राम नाम मुझसे क्यों विसरे। जो पे वही होत शीतलता, रवि शशि पश्चिम उदित करे। होत नहर सिंध बनराई, डबी बेरिया जो गुजरे। राम नाम मोसे क्यों बिसरे। जरा मरण जाके सिर ऊपर, सोही मूरख कित गर्व करे। सूरदास बाकू खाऊं ठोर नहीं, हरि चरणे आवी उगरे। राम नाम मोसे क्यों बिसरे। तू मेरी प्रभुता बहुत करी, तू मेरी प्रभुता बहुत करी। महापतित आयो शरणागत, नीच दसाले ऊज धरी। तू मेरी प्रभुता बहुत करी। जन्म मरण संताप आपदा, तुम पर सत मेरी सबे हरि। अष्ट सिद्धि नवनिधि मुक्ति, कर जोरी रही द्वार खड़ी। तू मेरी प्रभुता बहुत करी। तीन लोक और भुवन चतुर्दश, वेद पुराणे सही जो करी। सूरदास प्रभु अपने भगत को, देत परम सुख घड़ी रे घड़ी। तू मेरी प्रभुता बहुत करी। मंगल आरती कीजे भोर, मंगल आरती कीजे भोर। मंगल जन्म करम गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती कीजे बोल। मंगल मुगट मेंदुनी मंगल, मंगल सोमती नंद किशोर। मंगल ज्ञाल बाल सब मंगल, मंगल जसोमती नंद किशोर। मंगल आरती कीजे बोल। ब्रजवासी के तो घेरे घेरे मंगल, नाचत गावत दर जो। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखण छोर। मंगल आरती कीजे बोल। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिका यही रंग बीचे। वेद ताल बिमल बोध पंच बाति जारी, तन मन निज पर तो आई वेद हारी। अखंड ज्योत बिमल मोद बोध वह बीन राती, आरती रघुनाथ की कीजे पर भाती। कहत कबीर समझ दीर ऐसे ले लाए, चरण ते रघुनाथ जाके निर्भय से आए। श्री राम मंत्र आरती कीजे। शंकर सनकादिकाई यही रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी। कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम। कृष्ण जी ये वासुरुडु गोकुड़ियो गाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे। कृष्ण जी प्रात
કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અંજામી લે તાર્યો મહાહૂતો પાપી એક કૌલીએ કૌતુક કીધું તેને અચળ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસ લેણા ભરીને હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાળી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અધ્યારુએ દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગો પદ્મનાભ કહીએ અધ્યારુ જે પ્રગટ પૂર્ણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ આદમ ઓદારન સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાળીએ જઈએ રે વૈષ્ણવ વાળીએ જઈએ જીવણજી મહારાજ માંગુ શરણું તમારું રમ શરણું તમારું જીવણજી મહારાજ માંગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી પૂજા પૂજારનો ઉધાર કીધો કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવણજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની દળ નૌકામાં જીવન ભી બેસાડો કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારો જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલવકારી જીવણજી મહારાજ માંગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો અનેકો વિચારો ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો અનેકો વિચારો અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર
પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હર કપાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. સંતો દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેરે ઘેરે મંગલ હોત બધાય, જન જીવન તહ બલ બલ જાય. આનંદ આરતી હર કપાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 बांधो जीवना, देव रघुपति की आन. वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. बोले सर्वे भक्तों ने संतों ने प्रभात राम कबीर. राम कबीर. सदगुरु जीवनजी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, पद्मनाभ भगवान ने राम कबीर, अध्यारू जी महाराज ने राम कबीर, हेत कृपा ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभात ना राम कबीर. संतो सौ प्रथम पद्मनाभ अध्यारूजी महाराज ना गुटको प्रथम कीर्तन गरवा गणपति ना रास नो भावार्थ पूज्य जगदीशचंद्र महाराजे करेल तेना पान नंबर 15 અને 16 નું વાચન કરીશું. मोहन के सिर मुगट बिराजे, राधा सिर उदोचंद. जहां एक एक पे एक उजागर, नाजर निरत करंत. ऋषि पत्नी पद छांड आपनो, आई मिली गोविंद. लुटे गोविंद बोला ऋषि, आपे अंत भय अंत. विश्वासे वही गयो मथुरा, कियो कंसनी कंद. सो उग्रसेन को राज तिलक दियो, काटे मात पिता के बंद. पांडली नगरी देख एक हरी, विपु करी ले मन. सुंदर वर जब चल्यो पीठ दे, जहां पोहो डे मुचकंद. हरी मरकड ले रिपु हन्यो रे, मरण पर्यो रे मुचकंद. नगर लोकपुरी वसी द्वारका, मंदिर ते तम बंद. पलक खनु एक ब्रिज न छोड़े, पोढ़े खीर समुद्र. शाम शाम बचे बालदा, कबीर रामानंद. हरि हरि हे भगवान, राधा कृष्ण राधा गोविंद एवा काळा कृष्ण के जे जगत ने प्रकाश आपनार. तमे वृंदावनना चंद्र श्रेष्ठ राजा छो. तमे दूध अने जळनो फैसलो करीने तेने जुदा पाडो तेवा माया ब्रह्मनो निर्णय करो तेवा नंदजीना पुत्र छो. गोकुळने गोवर्धन पर्वत धारण करीने सलामत राख्यो अने इंद्रનું અભિમાન મટાડ્યું. એવા તે કૃષ્ણ ઘેર ઘેર માખણ ખાતા મહાલે તેવા બાલમુકુંદ કૃષ્ણ છે. તે નૃત્ય કરે ત્યારે પગે નેપુર વાગે છે. એવા કૃષ્ણના તે ચાડા રાસના લક્ષણ છે. તેનો બ્રહ્માજી કે શિવજી પણ મર્મ જાણતા નથી. તેમજ સ્વયં સનક અને સુનંદ જેવા સનકાદિક પણ તેનો ભેદ જાણતા નથી. તે કૃષ્ણ 5 મહાભૂતના મૂળ તત્વથી પર એવા છઠ્ઠા તત્વવાળા મહાભૂતવાળાના 25 તત્વોથી પર 26મા તત્વવાળો એવો છેલ છબીલો મોહક અને રૂપાળો
પૂર્ણ પ્રેમના આનંદ વાળો છે. તે જસોદાજીનો પ્યારો, રાધાજીનો પ્યારો પતિ, ગોપીઓનો ગોવિંદ ભગવાન કૃષ્ણ છે. તેમના ઝંઝર ખખડે છે ત્યારે આપણને સૂચિત કરે છે કે એક પલકારા જેટલું મન તેમાંથી ખસેડતા નહીં. બારે બાર વનમાં તેઓ હંમેશા વિહાર કરે છે તથા ઉપવનોમાં આનંદ કરે છે. પ્રેમથી પગે ઘૂઘરા બાંધી પિતાંબરના વસ્ત્રને ઓઢી રહેલા છે. ત્યારે શરદના ચંદ્રના પ્રકાશથી બધી વનની વેલીઓ ખીલી રહે છે. વૃંદાવનમાં ગોપીઓની સાથે યુગોયુગથી તે વિલાસ ક્રીડા કરે છે. સદગુરુના ઉપદેશથી ભલું થયું કે કૃષ્ણના સંગ સમુદાયના ટોળાના સંગને મેળવી શક્યા. કૃષ્ણના માથે મુગટ શોભે છે, રાધાજીના મસ્તક ઉપર ચંદ્રનો ઉદય થયો છે. આવા કૃષ્ણ જ્યાં એક એકથી ચઢિયાતા ઉત્તમ ચતુર નૃત્ય કરે છે. ઋષિ પત્નીઓ પોતાના પતિને છોડીને આવીને કૃષ્ણને મળે છે. ભગવાન કૃષ્ણે ઋષિઓની વૃત્તિને લૂંટી હરી લીધી છે ને તે બધા પોતે વેદ માર્ગ કર્મકાંડના આંધળા થઈ મશગુલ બની ગયા. વિશ્વાસ આપીને તેને મથુરા લઈ જવાયો અને તેને કંસને મારી નાખ્યો. આવા તેમને ઉગ્રસેનને રાજ્ય અધિકાર આપ્યો અને માતા પિતાના જેલના બંધન તોડ્યા. મથુરા નગરીમાંથી ચાલીને ભગવાનને આગળ જતા જોઈને કાલયવનના શરીરને પાછળ દોડાવવા તેના મનને લલચાવતા આવા સુંદર સ્વરૂપવાળા કૃષ્ણ જ્યારે લડતા લડતા પાછા વળીને જ્યાં મુચકંદ રાજા પોઢ્યા હતા ત્યાં દોડ્યા. આમ ભગવાને રમત માત્રમાં દુશ્મન કાલયવનને માર્યો. આમ તે ભમતા ભમરા જેવો કાલયવન મરણ પામ્યો. મથુરાની નગરીના લોકોની સાથે તેમને દ્વારકા પૂરી વસાવી દીધી અને દ્વારકામાં મથુરામાં હતા તેવા જ મકાનો કરી દીધા. આવો કૃષ્ણ જે એક પળ માટે પણ વૃંદાવનને છોડે તેવો નથી, એવો જે ક્ષીર સાગરમાં પોઢનાર ભગવાન અત્યારે જ્યાં કૃષ્ણ અને રાધાની સાથે જ્યાં બળદેવજી છે ત્યાં કબીરજી રામાનંદજીના શિષ્ય તરીકે બિરાજે છે. તેઓ રાધા કૃષ્ણ અને બળદેવજીના ગુણગાન ગાય છે. શ્યામલ પર બ્રહ્મ દેહ વહોનો મહિકારન રડમાની સલોનો ઉનો નહીં કદાપો હરી હરી. શ્યામ વર્ણના પરબ્રહ્મ નિરાકાર શ્રી કૃષ્ણ દેહ વગરનો, દેહ વહોનો, શરીરના ભાવ વગરના છે. તેઓ તે દહીં માટે હઠ કરે છે. હે ભગવાન, કદી ખાલી નહીં તેવા તમે છો તે પૂર્ણ પરબ્રહ્મ, કદાપી અતૃપ્ત નથી, છતાં દહીં માટે હઠ કરો છો. सप्तद्वीप नवखंड में भोजन पुरत सोए, सो बाबा नंद के आंगने माखन मागत रोए. 7 દ્વીપો અને 9 ખંડ વાળી સમગ્ર ધરતીમાં દરેકને જે ભોજન પૂરું પાડે છે એવા ભગવાન બાલકૃષ્ણ નંદ બાબાના દરબારમાં રડીને જશોદા માતા પાસેથી માખન ખાવા માંગે છે. 114માં દોહામાં જીવનજી મહારાજ કહે છે કે उनो नहीं एक बार पूर्ण ब्रह्मपुरी रहे पर चोरी माखन खाए अधूरा ने पूर्वा. जीवनजी महाराज कहे छे કે જે ભગવાન સંપૂર્ણ બ્રહ્માંડનું પોષણ કરી રહ્યો છે તેને માટે ક્યારેય કસાની ખોટ પડતી નથી. એવો હોય છતાંય પ્રેમ ભક્તિમાં કઈ ખામી ન રહી જાય એટલા માટે ભગવાન કૃષ્ણ ગોપીઓનું માખણ ચોરીને ખાતા હતા. नाम महात्मय अगस्त 1940 वर्ष 3 अंक 1 व्रजांक 5 240 में लखे छे कि श्री कृष्ण माता से नवनीत माखन के लिए प्रार्थना कर रहे हैं. जो सबको दे रहा है वही मांग रहा है. यह ऐश्वर्य का माधुर्य का
प्रत्यक्ष और प्रज्वलित अंतर है। संतो હવે આગળના પાનનું વાંચન કાલે કરીશું। હવે સાખી ગ્રંથની સાખીનો ભાવાર્થ સમજતા પહેલા આપણે સંપૂર્ણનું ગાન કરીએ। રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર। रामानंदे सो कही जे कही सो सुनिदास कबीर, सो सदगुरु कही जीवना भज सीतापति रघुवीर, जीवन जी भज सीतापति रघुवीर। હવે સાખી ગ્રંથના દ્વિતીય અંગ અથ શ્રી સંત કા અંગની સાખી નંબર 27 તેનું ગાન કરીને તેનો ભાવાર્થ ગુઢાર્થ સમજવાનો પ્રયત્ન કરીએ। दो बल हमारे जीवना भक्त राज रणधीर, रघुवर तो रक्षा करे संत बंधावे धीर, जीवन जी संत बंधावे धीर। दो बल हमारे जीवना भक्त राज रणधीर, रघुवर तो रक्षा करे संत बंधावे धीर, जीवन जी संत बंधावे धीर। જીવનદાસજી મહારાજ કહે છે કે અમને તો બે જનનું જ બળ છે મળ્યું છે। એક ભક્તોમાં શ્રેષ્ઠ સંત કબીરજી અને બીજા યુદ્ધ ભૂમિમાં અડગ રહેનાર રામ છે। આ રામ અમારી રક્ષા કરે છે અને સંત કબીરજી અમને ભગવદ ભક્તિમાં વિશ્વાસ અપાવે છે। અહીં આપણે સમજ્યા કે ભગવાન રામ રક્ષા કરે છે। સંતો વ્રજલીલા પુસ્તકના છેલ્લા 3 પાન રક્ષણાત્મક સાખીઓ કે જે સાખી ગ્રંથમાંથી ફિલ્ટર કરીને તારવેલી છે તે આપણને ભગવાન રક્ષા કરે છે તે સમજાવે છે। मान गयो मिटिया पदा, भवसागर बहु अटपटो, जन जीवन की भय रखवारी, सिर ઉપર સતગુરુ ખડો। જીવનદાસજી મહારાજ કહે છે કે જ્યારે મોહ અંધકારનું અભિમાન બળી ગયું ત્યારે માયાની ભવસાગરની આફતો મટી ગઈ। માન ગયો મિટી આપદા, પરંતુ જો મોહ અહંકારના અભિમાનની હટ જીદ રાખશો તો તમે ભવસાગરમાં પડી જશો, પરંતુ આપનું રક્ષણ કરવા સદગુરુ આપની સાથે જ તત્પર રહેલા છે। તેથી ભક્ત જીવનદાસજીની તથા તેમના બાલગોપાલ પરિવારના ભક્તોનું રખેવાળું થઈ ગયું છે તે સમજાવે છે। दो बल हमारे जीवना भक्त राज रणधीर, रघुवर तो रक्षा करे संत बंधावे धीर। तो આજની આ સાખીમાં આપણે બે જણનું બળ મળે છે તે સમજ્યા। રામ અમારી રક્ષા કરે છે અને કબીરજી ભગવદ ભક્તિમાં વિશ્વાસ અપાવે છે। કબીરજી આપણને ભગવદ ભક્તિમાં વિશ્વાસ અપાવે છે। प्रहलाद रक्षा करी जीवना, तब भय मोको वार, अब के संतन सीखयो जे पानी पहली पार। જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન કહે છે કે જ્યારે પ્રહલાદની રક્ષા કરવાની હતી ત્યારે મેં મારી મરજી પ્રમાણે કરી હતી, પણ હવે સંતોને એવો વિશ્વાસ શિખામણ દિલાસો આપું છું કે જેમ પાણી પહેલા પાડ બાંધીએ છીએ તેમ હું અગમચેતીથી સંકટ આવતા પહેલા જ તેનું નિવારણ કરી નાખીશ। સંકટ આવતા પહેલા તેનું નિવારણ કરી નાખીશ એમ ભગવાન આપણને સમજાવે છે। આગળની સાખી
જનમ સંગાથી જીવના સીતાપતિ રઘુવીર સરજે પાલને સંવરે ડગા બંધાવે ધીર. જીવનદાસજી મહારાજ અહીં કહે છે કે સીતાપતિ રામ આપના જન્મથી જ આપની સાથે રહેવા વાળા છે. તેઓ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરીને સમેટી લેવા વાળા છે અને તેમની ભક્તિમાંથી ડગી જનારને વિશ્વાસ આપવા વાળા છે. પૂજ્ય યદુનાથ મહારાજ લખાવે છે કે ડગા એટલે કે મનમાં શંકા હોય તેને સંત ધીરજ આપે છે. મનમાં શંકા હોય તેને સંત ધીરજ આપે છે. શ્રીમુખ કહે સુન જીવના રઘુપતિ મેરો નામ જનકી રક્ષા ના કરું તો ધનુષ ધર્યો કોણ કામ. જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન સ્વમુખે કહે છે કે જીવનજી સાંભળ, મારું નામ રામ છે અને હું જો ભક્તોની રક્ષા ન કરું તો મેં ધનુષ ધારણ કર્યું તે શું કામનું. मैं शंख चक्र धरो जीवना सो अपने जन के काज जन की रक्षा ना करूं तो नाम नहीं ब्रिજરાજ. જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન કહે છે કે મેં શંખ અને ચક્રને ધારણ કર્યા છે તે તો મારા સ્વકીય ભક્તજનો માટે છે અને હું જો ભક્તજનોની રક્ષા ના કરું તો મારું નામ વ્રજરાજ નહીં. તો મારું નામ વ્રજરાજ નહીં. अब ऐसी करो जीवना संत वचन प्रमाण निष्कलंक હોય કે અવતરો ઓધાર વાચારે ખાન. જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન એવું કહે છે કે સંતોના વચનોને પ્રમાણિત કરવા માટે હું હવે એવું કરીશ કે જ્યારે ખાનમાંથી બધાનો ઉદ્ધાર કરવા નિષ્કલંક રૂપથી અવતાર હું ધારણ કરીશ. स्वार्थ ताके जीवना ताकी पूरे आस वन स्वार्थ भक्ति करे रघुपति ताके दास. જીવનદાસજી મહારાજ કહે છે કે જેઓ સ્વાર્થ રાખીને સકામ ભક્તિ કરે છે તેની મનોકામનાઓ ભગવાન પૂરી કરે છે, પણ જેઓ નિસ્વાર્થપણે નિષ્કામ ભક્તિ કરે છે તેના તો ભગવાન દાસ બની જાય છે. भयो भयंकर दानवा धर्यो नरसिंह अवतार भगत प्रहलाद रक्षा કરી જીવન જુગ જય જયકાર. જીવનદાસજી મહારાજ કહે છે કે જ્યારે હિરણ્યકશિપુ રાક્ષસ ખૂબ જ ભયંકર ત્રાસદાયક બન્યો, ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને ભક્ત પ્રહલાદની રક્ષા કરીને જગતમાં ભક્તના વિજયનો જય જયકાર કરાવ્યો. માર કરું ટૂક ટૂક લોજ્યો હર નાકુસ નાખ્યો ફાર એ બિરદ હમારે જીવના નહીં તો મોહે લાગે ગાર. જીવનદાસજી મહારાજ કહે છે કે ભક્તના વેરીને તો હું જેમ હિરણ્યકશિપુને ચીરી નાખ્યો હતો તે પ્રમાણે મારી નાખીને તેના કકડે કકડા કરી નાખો એવી મારી પ્રતિજ્ઞા છે. જો હું તેમ ન કરું તો મને ગાર અપશબ્દનો દોષ લાગે. प्रहलाद रक्षा को जीवना तब भय मोको वार अब के संतन सीखयो जे पानी पहली पार. प्रहलाद संकुष्ट भयो जीवना तब भय मोहे ढील अब चितवत पहले मार हुयु कहत है रघुवीर. જીવનદાસજી મહારાજ કહે છે કે ભગવાન રામ એવું કહે છે કે જ્યારે પ્રહલાદ ઉપર સંકટ આવ્યું ત્યારે મારાથી વિલંબ થયો હતો, પરંતુ હવેથી તો જેવો ભક્તને દુઃખ દેવાનો વિચાર કરે ત્યાર પહેલા જ હું તેને મારી નાખીશ, તેને दूर કરી દઈશ. ધનુષ બાણ ધરે રહે સબ સંતન કે કા જીવન મન લલચા ભઈ કછુ શ્રવણે સુની અવાજ. ભગવાન બધા સંતો ભક્તોને માટે ધનુષ્યની બાણ ધારણ કરી રહ્યા છે એવી વાત કંઈક મારા કાને સાંભળવામાં આવી ત્યારે મારા મનમાં પણ એવો ભક્ત બનવાની લાલચ થઈ ગઈ હતી. જન રક્ષા કુજીવના રઘુપતિ जन रक्षा को जीवना हरि धरे दस अवतार अब हल मुसल हल धर लिए गरुड़ चढ़े गोपाल. જીવનદાસજી મહારાજ કહે છે કે ભક્તજનોના રક્ષણ માટે ભગવાને 10 અવતાર ધારણ કર્યા. હવે તો બળદેવજીએ પણ હળ અને મુસળને હાથમાં લીધા છે તથા કૃષ્ણ ગરુડ પર ચડીને તૈયાર થયા છે. રક્ષા કરો રઘુવીર ધીર અંજની સુત કે ઈસ જન જીવન કી વિનતી તુમ સુનિયો જગદીશ.
જીવનદાસજી મહારાજ કહે છે કે અંજનીના પુત્ર હનુમાનના ધૈર્યવાન ઈશ્વર રામ, અમારું રક્ષણ કરો હે જગતના ઈશ્વર, તમારા ભક્ત કેવલ જીવનજીની આટલી અરજી સાંભળો, સ્વીકારજો. સંતો રક્ષણાત્મક સાખીઓમાંથી આ તો પાસીરામાં પૂની ટિપ્સ ઓફ ધ આઈસબર્ગ છે. બીજી ઘણી બધી સાખીઓ વ્રજલીલામાંથી વ્રજલીલા પુસ્તકમાંની રક્ષણાત્મક સાખીઓ સમજવા જેવી છે. સંતો આજની આ સાખીમાં આપણે સમજ્યા કે દાસ કબીરજી અમને ભગવદ ભક્તિમાં વિશ્વાસ અપાવે છે. અથ શ્રી દાસ કા અંગની થોડી સાખીઓ તે કબીરજી જે સમજાવે છે તે આપણે સમજીએ. રામ કબીરા એ કહે જાગટ નામ પ્રવેશ, શરીર ધરેમાં જીવના ઉધર ઉનકા દેશ. જીવનદાસજી મહારાજ કહે છે કે કબીરજી કે જેના દેહમાં રામે પ્રવેશ કર્યો છે તે રામ અને કબીર એક જ છે, કેમ કે આ રામ સ્વયં શરીર ધારણ કરતા નથી, કારણ કે તેમનો દેશ, તેમનું અસ્તિત્વ સ્થાન ક્યાંય કોઈ સ્થળે ધારણ કર્યું ન હોય તેવું છે. પૂજ્ય યદુનાથ લખાવે છે કે અધર આકાશ સિવાય કબીરનો દેશ છે. ધરેમાં એટલે કે માયા વાળો નહીં. જેના દેહમાં રામે પ્રવેશ કર્યો છે તે રામ અને કબીર એક જ છે, તે આપણે સમજ્યા. પણ પોતાની સ્વતંત્ર સમજવાળાને તે સમજાતું નથી. આવા ગેલા ગાંડા જે હોય તેમને કઈ જ ન સમજાય. સર્વેશ્વર પ્રભુ તો સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર વાળો છે. તેને તો કોઈ સમજદાર હોય તે જ સમજી શકે છે. જેના દેહમાં રામે પ્રવેશ કર્યો છે તે રામ અને કબીરજી એક જ છે. કબીર નાદી વાદી બહુ મિલે, હરિજન મિલે ન કોઈ, માયા વક્રતા હરી રતા વેરા મિલે નિજ દાસ. દાસ કબીરજી કહે છે કે ગરવીલા, અભિમાની, હઠીલા, મતીલા તો ઘણા જ મળી જાય તેમ છે, પણ સાચા ભગવદ ભક્ત કોઈ મળતા નથી. માયાથી વિરુદ્ધ, માયાના વિરોધી અને ભગવાન માટે આસક્ત એવા ભગવાનના અંતરંગ ભક્તો મળતા નથી. સબ જગ ઢૂંઢ્યો જીવના, મુવાન રોવે કોઈ, સિર ઉપર સાહબ ખડા, જૈસા હોય સો હોય. જીવનદાસજી મહારાજ કહે છે કે હું આખી દુનિયામાં સબ જગ શોધી વળ્યો, કર્મકાંડ તથા ખટ દર્શન વાળા બહુ મળ્યા, પણ તેમાંથી કર્મ બંધન લાગે છે, તેમાંથી છુટકારો થાય તેવી લાગણી વાળા કોઈ ન મળ્યા. પણ ભગવાનના ભક્તોને બચાવનાર ભગવાન ભક્તોની સાથે રહે છે. તેથી કર્મકાંડ કે ખટ દર્શનની પરવા કર્યા વગર ભક્તિ કરવાથી જે થવાનું હોય તે થાય એમ સમજીને માત્ર ભગવદ ભક્તિ કરે છે. દાસ કબીરજી કહે છે કે સદગુરુ રૂપી વૃક્ષ માયાના બીજ વગરનું છે. દેહાધ્યાસ રૂપી ધરતી કે મનરૂપી અંકુર વગર તેમજ વિષય વાસના જલ વગરના રંગ સ્વરૂપ વગર ઉગે તે સદગુરુ રૂપી મૂળ જીવાત્માઓના માટે પોષક તત્વ છે. દાસ કબીરજી કહે છે કે ભક્તિ માર્ગ પર ચાલવા માટે સાધના રૂપી પગની જરૂર નથી. 84 લાખ ખાનોની વસ્તી વગરનો તે દેશ છે, તેવા પરમ પુરુષ દેહ વગરના છે. તેનો ઉપદેશ આપણને સદગુરુ આપે છે. દાસ કબીરજી કહે છે કે જો જેનું મન ભગવાનની લગ્નમાં લાગેલું હોય તે ખરું નિરપેક્ષ કહેવાય. તેવા ભક્તની ભક્તિરૂપી ક્ષેત્રમાં ગુરુના ઉપદેશ રૂપી બીજ વાવેલું હોવાથી પ્રેમના અંકુર સાથે તે ઉગશે. દાસ કબીરજી ફરી કહે છે કે જ્યારે મનમાં વિશ્વાસ આવ્યો ત્યારે પ્રેમ રૂપી અંકુરમાં ભક્તિ રૂપી ફળ લાગ્યા અને સત્સંગ રૂપી ક્ષેત્રમાં ભજન કીર્તન રૂપી રોપ્યા. આ રોપણોની સદગુરુ દેખરેખ રાખે છે. પંચ તત્વ રૂપી ધરતી વગરનું ગામ છે અને સાધના રૂપી પંથ વગરનો તે દેશ છે. તેમાં દેહ વગરના પુરુષ ભગવાન રહે છે. તેમને પામવાનો ઉપદેશ આપણને કબીરજી આપે છે. કબીરજી કહે છે કે રામ નામનું સ્મરણ કરતા હું ડરું છું. તે રામ નામને પ્રેમ ભક્તિ રૂપી બીજને ભરપૂર વાવ્યું છે અને દેહાંતના સમયે જો તે છૂટી જાય તો પણ તે પ્રેમનું બીજ નિષ્ફળ જાય નહીં. સંસારની મર્યાદા હતી ત્યારે પણ પ્રભુ તમે ત્યાં હતા અને સંપૂર્ણ જગત તેમાં હતું.
જેમ ઝાડના બીજમાં ડાળ પાન ફળ પ્રેમી કૃપા પણ તેમાં હોય છે, તેમ તમારું અસ્તિત્વ સર્વત્ર હોય છે. દાસ કબીરજી કહે છે કે બધા જ મંત્રો વગેરેનું બીજ સારમાં સાર યાને રહસ્યમાં રહસ્યવાળું રામ નામ છે. જેઓ તે નામને અંતરમાં ધારણ કરે તે લોકો ભવસાગરમાંથી પાર ઉતરી જશે. કબીર વે તો બાદલ પ્રેમ કા હમ પર બરસ્યો આય, અંતર ભીગી આત્મા હૃદય ભય બન રાય. દાસ કબીરજી કહે છે કે ભગવદ તત્વ રૂપી વાદળ તો પ્રેમ ભક્તિ રૂપી છે અને તે અમારી ઉપર વરસ્યું છે. તેથી અમારો અંતરાત્મા પ્રેમ ભાવ ભીનો થયો છે. તેથી સંત ભક્તજન કીર્તન રૂપી હરિયાળી વનરાજી ઉગી નીકળી છે. સંતો આ સાખીમાં આપણે સમજ્યા કે સંત કબીરજી આપણને ભગવદ ભક્તિમાં વિશ્વાસ અપાવે છે અને ભગવાન નો મિલાપ કરાવે છે. સંતો હવે સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો સાંજે આરતી અને આવતીકાલે સવારે પ્રભાત્યામાં અચૂક મળીશું. રામ રામ કબીર સર્વેને રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર 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 રામ કબીર. લેખો બધા બોલો રામ કબીર.